તો મારા વાલા, મીરાબાઈએ ઝેરનો કટોરો લ્યો પીઓ. ઠાકોરજી પોતે ઝેર લઈ લીધું અને મીરાબાઈને અમૃત આપ્યું. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો હરિરાયજી વાંગ મુક્તાવલીમાં કહે છે, પ્રભુની સેવા નિષ્કામ ભાવે કરવાની છે, કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં. મારા પ્રભુ મારાથી પ્રસન્ન રહે એવી સેવા મારે કરવાની. પણ હવે આપણે ઓછા નથી, હવે તો આપણે હરાયા થયા છે. મારી દીકરીનું કાંઈક જોજો ને. મારે ગાડી લેવી છે, લોનનો મેળ પાડજો. બાજુવાળા લાવ્યા ને મારે ક્યારને લેવી. ઠાકોરજી કે આમાંથી ઊંચો આવતો નથી, તો મારા સુખનો વિચાર ને મારે તારા સુખનું વિચારવાનું. આ પુષ્ટિ માર્ગ નથી. મારા પ્રભુને શું ગમે? મારા પ્રભુ પ્રસન્ન સેનાથી ને રહે. બાકી લૌકિક કામ તો સ્ત્રી પુરુષમાં છે જ, એ તો કાગડા કૂતરામાંય છે. પણ આ કામ કયો છે? નિષ્કામ. મારા પ્રભુ પ્રસન્ન રહે એમ સેવા કરવાની. હમણાં ઓલા હાથ બહુ દુખે ને તો ઓલા ઝાંઝ લઈને રસિયા ગાવ. તો હમણાં હું 2-3 દીથા રસિયા નહોતી ગાતી. આમ મોઢે મોઢે ગાઈ લો 2-4 લીટી. હોળી તો વ્રજવાસી ખેલે ખેલે વ્રજની નાર. તો ઠાકોરજીને ગમ્યું નહીં. એ કે આમ તો આ બરાડા પાડીને બોલતી હોય, ચીસો પાડીને. અને મારી બેટી મારે રસિયા નથી ગાતી. પછી ત્યાં ગોપીઓ મને બોલે છે, કાં તારી માએ મોકલી દીધો ને, રસિયા ન સંભળાવ્યા ને. આમ તો બહુ હોશિયારી કરે છે. તો ઠાકોરજીને ગમ્યું નહીં એટલે તૃપ્તિને મોઢે કેવડાવ્યું. પરમ દિવસે તૃપ્તિ કે મમ્મી આ વખતે તમારે રસિયાનો અવાજ નથી આવતો. મેં કીધું આ વખતે આ 2 હાથ એવા દુખે છે. અને રસિયામાં ઝાંઝ હોય ને તો બહુ આનંદ આવે, અને મને ઝાંઝ હોય તો બહુ જ ગમે. મેં કીધું આ મારો વાલો ડાયરેક્ટ કે એટલું તો આપણું સામર્થ્ય નથી, પણ એને રસિયા મારા મોઢે સાંભળવાતા. એ રસ લેવો તો રસિયા, રસ અહીંયા રસ. હવે હું ગાઉં નહીં તો અહીંયાનો રસ એની પાસે આવે કેવી રીતે? અને આવે નહીં તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ મને આપે કેવી રીતે? તો તૃપ્તિને કીધું સોગંદથી હાથ. તો એ મારી બેટી રોટલી કરવા જતી હતી, પાછી આવી. મેં કીધું કાં હવે આપણે ઠાકોરજી રસોડામાં? મને કે હમણાં કાં રસિયા ગાતા ને. મેં કીધું તૃપ્તિ હું ગાઉં પણ મને ઓલા ઝાંઝ. એ કે લ્યો વગાડો. આ હાથના બદલે આનેથી ને વગાડ્યા. અહીંયા આને આમ ટેકો આપ્યો. ઝાંઝે વાગ્યા અને રસિયાએ ગવાયા. પકરો રી હો વ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રી, હોરી ખેલન આયો રે કનૈયા. પકરો રી હો વ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રે. હવે આજે ફાગુન માસ બેઠો. व्रज में कैसे होरी खेलूंगी मैं सांवरिया के संग, सांवरिया के संग, एरी एरी बावरिया के संग. व्रज में कैसे होरी खेलूंगी मैं सांवरिया के संग. फागुन आयो, फागुन आयो, फागुन आयो रे, सखी रे बड़े भाग्य ते फागुन आयो. હવે આજે ફાગુન માસ બેઠો તો આ રસ્યો મને યાદ જ નહોતો. એની મેળાએ આ બહુ જબરો છો. આપણા ઘરે બિરાજે તો બહુ જ જબરો છે, બહુ જબરો છે. એને સાંભળવું હોય, એને ગૌડાવવું હોય ને એ જ. હવે ફાગુન બેઠો એ મને, મેં પાછું સવારે કીધું, મેં કીધું આજ સરસ પીછવાઈ કરજે, આજે ફાગણ માસ બેઠો. હવે 15 દી હોળીના રહ્યા. પછી આ ફાગુન આવ્યો એને બહુ ગમતું હતું, કારણ કે આજથી બેઠો. જે મને યાદય નહોતું અને આવડતું નહોતું, તોય એણે ગવડાવ્યો. સાક્ષાત છે અને છે.
પણ આપણે સેવા ઠાકોરજીના તત્સુખના ભાવથી કરવાની. આપણને મજા આવે એટલે ન કરાય. એક બેન મને આજ કહે કે બેન ઈલા બેન આજ મારા ઠાકોરજી તો બહુ જબરા. મેં કીધું કાં? એ કે આ સખી ભાવ હતો. મેં કીધું કેમ? તો કે એને ચૂંદડીનું વસ્ત્ર પહેરાવ્યા છે. તો ચારે બાજુ આમ મને એવું લાગે કે જાણે ઓલા સતારા ટાંકેલા હોય અને ઓલું કલર નાખ્યો હોય અને ઠાકોરજીને સખી બનાવીને ઠાકોરજી દોડતા હોય અને આપણે બધા પાછળ દોડતા હોય. મેં તમને તો આવા દર્શન થાય દેખાય. અમે તો હતા ત્યાં ત્યાં જ છીએ. અમે વાતો કરીએ અને તમે બધા મહેસૂસ કરો. ફેર આટલો જ. તો આજે કે મને સખી ભાવના દર્શન. જે જીવ જેવા હોય એવા એને દર્શન થાય. બોલો વલ્લભાદે. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. 15મું ચંદ્રાવલું કાલે સ્ટાર્ટ કર્યું હતું. કીર્તન ભક્તિ કાલે ગાયું હતું એનું વિવેચન. આ ચંદ્રાવલામાં મણી અને કોડીના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે જેને હાથે મણી મળ્યો તે શા માટે કોડીને ગોતે. એક દીકરીને પરણાવી ગામડામાં. એટલે ગામડામાં પહેલાં એવા રિવાજ હતા કે દીકરી પરણીને ગાડામાં બેસે ને એટલે બધા એને ભેટવા આવે ને વાલ કરે ને કોઈ રૂપિયો દે ને કોઈ આંઠાના દે ને કોઈ ચારાના ને કોઈ 1 પૈસો કાણાવાળો ને. પછી એની બેનપણીના પપ્પા આવ્યા. એને એ કાકા કહેતી હતી. એટલે આવીને એણે 10 રૂપિયા દીધા અને આંખમાં પાણી આવી ગયા. એ કે કાકા મારી કોડીનું લાવ્યા? ઓલા કોડીથી રમતા હતા ને. બાપા ક્યાં 10 રૂપિયામાં તાર 10,000 કોડી આવી જશે. આપણી દશા આવી છે. આ નિધિ મળી ગયો છે, નિધિ. પણ કોડી ક્યાં? કોડી શું છે? સંસારનું સુખ. સંસારીનું સુખ કેવું ચાંજવાના જળ જેવું. હવે હું તો બળભાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મોહન પ્યાર મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. હવે હું તો બળભાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી. ગાય છે ખરા પણ હજી સંસારની માયામાંથી બહાર આવ્યા નથી. બહાર જઈએ ને પૂછીએ, લે આકાશ હજી નથી આવ્યો, આજ કેમ મોડું થયું? કોની માયા લાગી? દીકરાની. આરાધ્યા હજી ટીટીમાં જ નહીં આવ્યો, રોજ તો 6:30 આવી જાય. કોની માયા લાગી? પૌત્રની. પણ કોઈ દિવસ એમ કરીએ જ કે પ્રભુના જ બહુ અવેર થઈ ગઈ. આજે ઠાકોરજીને શાક ભાત રોટલી ન ધરાવાય, દાળ હોય તો મારા વાળાને બળી બળીને અરોગવાની મજા આવે. એ સુખનો વિચાર થાય ત્યારે સમજી લેવું કે હવે પ્રભુથી આપણે દૂર નથી. હજી આપણે બધા પ્રભુથી દૂર, ભલે દૂર છીએ પણ એકવાર એ નજીક લાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ ચંદ્રાવળામાં મણી અને કોડીના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે જેના હાથે મણી મળ્યો તે શા માટે કોડીને ગોતે. આ કળીકાળમાં તો કેવળ હરિકીર્તન જ મણીરૂપ છે. જો સતયુગમાં ધ્યાન તપ, ત્રેતાયુગમાં યજ્ઞ કરતા હતા ને રામજી જેટલા યજ્ઞ કર, દ્વાપરમાં પૂજા સેવા, કળિયુગમાં અમારે કાંઈ ન થાય. અમારે નોકરીને, અમારે છોકરાને, અમારે કીટીને, અમારે બહાર જવાનું ને, અમારે મહેમાનને, અમારે સગાવાલાને, અમારે ઠાકોરજી કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તારા મોઢેથી ભગવત નામ લેવાશે? એ નથી લેવાતું. કે તો બોડીમાં જા ઢાંકડીમાં પાણી લઈ નીલાબેનની જેમ. સતત હરિકીર્તન
શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે પ્રયત્ન કરીએ આમ સતત કોઈ આવ્યું ને પણ જેવાય એવી વાત કરે ને તો મૂકી દઈએ એક બાજુ. હા, અને શું કહેતા હતા એમ, તમને મારા નણંદ એવું કહેતા હતા, અરે ક્યાં શ્રી કૃષ્ણ શરણમ મમ, ક્યાં પંચાત. એક બેન કે મને કાયમ સ્વપ્ન એ કે એલા બેન કોઈ દી ભગવાન ના આવે જ નહીં. મેં શેના આવે? એ કે ખાવાના. મેં કીધું હે? મને કે મને ખાવાનો બહુ શોખ, એટલે જ્યાં હોય ને ત્યાં કાં લગ્નની પંગતમાં બેઠી હોઉં, ક્યાં બેનપણીને ઘરે ગઈ હોઉં ને તો એ કે પૌવા હોય ઓલા શેકેલા, તો એ મને ચેવડો બહુ ભાવે, તો એ મને દેખાય. મેં કીધું હવે આગળ ન કહેતા, કંઈક ભગવાનનું યાદ આવતું હોય તો કયો સ્વપ્નમાં, આ મારે તમારું શું કામ સાંભળવું જોઈએ? એ કે પણ મને કંઈક ભગવાનના સ્વપ્ન. મેં તો મને કયો તો મને આવે, મને નથી આવતા. અને એક વૈષ્ણવ છે ને એને એના ગુરુદેવના સ્વપ્ન મહિનામાં 10 વાર આવે. એના ગુરુદેવના દર્શન થાય ને થાય. મેં કીધું તમારી આંખો લાવો, અડાડો અહીંયા મને, કે મને થાય. આ કડીકાળમાં તો કેવળ હરિકીર્તન જ મણિરૂપ છે, બાકીના સાધનો બધા કોડીરૂપ છે. જો મંદિરોમાં મનોરથ કરવા જઈએ તો પૈસાથી થાય, અને વાહ વાહ કોની થાય? આપણે ઈલાબેને મનોરથ કરાવ્યો, બેસ છાની મની. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવીએ ને તો આપણી વાહ વાહ ન થાય. ઠાકોરજી વ્રજમાં જઈને કે જોઈ ગોપી, મારી માએ આજ કેવી સામગ્રી બનાવી જોઈ, એ અરોગીને આવ્યો, એટલે આ તારા ઘરે મારે અરોગવું નથી. ગોપી કે એવું ન કરાય. એ કે ના, મારી માની સામગ્રી એ કે તો લઈ આવાય ને. એ કે ડબરા ભોગ આપ્યો છે લે તાર માટે થઈને. આ પુષ્ટિ માર્ગ છે મારવાલા. બાકીના સાધનો બધા કોડીરૂપ. જુઓ દ્રષ્ટાંત શ્રી ભાગવત 12મો સ્કંદ અધ્યાય 3 અને શ્લોક 12. બોલો વલ્લભાધીશ.